સાથે સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં તમારી નજર હોવી જોઈએ ચર્ચા કરીએ। આપણી સાથે મારા સહયોગી યોમિક જોડાઈ ચૂક્યા છે। યોમિક, આપનું સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। લોંગ વીકેન્ડ પૂરું થઈ ગયું છે, ફરી એકવાર આળસ મરડીને ભારતીય માર્કેટ્સ આજે શરૂ થવાના છે। સ્ટોક્સનું લિસ્ટ શું કહે છે? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। યસ, તમે સાચું કીધું કે લોંગ વીકેન્ડ બાદ આપણે અત્યારે અહીંયા આવ્યા છે। હવે આપણે જો આજે સ્ટોકના લિસ્ટમાં તો ઘણા બધા એવા સ્ટોક છે, પણ આપણે જોવાનું આપણે એવા સ્ટોક પર આજે ચર્ચા કરીશું કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે અને ન્યૂઝમાં આપણને કોઈ મોટા એવા એક્શન જોવા મળી શકે। સૌપ્રથમ હું ઓઇલ માર્કેટિંગ કંપનીની વાત કરવા માંગીશ, કારણ કે સરકારે ફરીથી વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે। કે અત્યાર સુધી આપણે જોયું કે ઘણા સમયથી આપણને જે સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં આપણને વધારો જોવા મળ્યો છે, જે બાદ ફાઇનલી હવે ઘટાડો કર્યો છે કે જેમાં ક્રૂડ ઓઇલનું જે ઘરેલું પ્રોડક્શન છે એના પર વિન્ડફોલ ટેક્સ જેમણે ઘટાડ્યો છે, જે ₹5200 ટન હતું, જે ઘટાડીને 3250 પ્રતિ ટન આપણને અહીંયા થતું જોવા મળ્યું છે। અને જે ડીઝલ, પેટ્રોલ અને એટીએફ આ જે ત્રણ છે એના પર હજુ પણ આપણને શૂન્ય એક્સપોર્ટ ડ્યુટી યથાવત તેઓ રાખી છે, જેથી કરીને આપણે આજના દિવસે ઓએનજીસી, આઈઓસી, ઓઇલ ઇન્ડિયા, રિલાયન્સ જેવી કંપની આજે ફોકસમાં રહેશે। જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો પેટીએમ અને ઝોમેટોમાં આજે બહુ મોટા આપણને સમાચાર જોવા મળ્યા છે કે પેટીએમ અને ઝોમેટો વચ્ચે એક ડીલ થતી આપણને જોવા મળી શકે છે કે પેટીએમની મૂવી ટિકિટ અને ઇવેન્ટ બિઝનેસ આ બે છે અને ઝોમેટો ખરીદી શકાય એવા એક સમાચાર ચાલી રહ્યા છે। એક ન્યૂઝપેપર દ્વારા જે બહાર આવ્યું હતું અને જે એમના જે મેનેજમેન્ટ છે એમણે પણ એવું સ્વીકાર્યું છે કે તેઓ બંને વચ્ચે હજી વાર્તાલાપ થઈ રહ્યો છે, પરંતુ હજુ તેઓ પર્ટિક્યુલર કોઈ નિર્ણય હજી લીધો નથી। અને જે પેટીએમ અને ઝોમેટો વચ્ચે જે વાતચીત થઈ રહી છે એનો જે પેટીએમનો જે મૂવી ટિકિટ અને ઇવેન્ટ બિઝનેસ એનું જે વેલ્યુએશન આપણે જોવા જઈએ તો 1600 થી 1750 કરોડ એક અહીંયાથી આપણને જોવા મળે છે। એટલે આ બંને કંપની આજના દિવસ આપણે એક રડાર પર રહેશે। જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ભારતી એરટેલ માટે એક સારા એવા સમાચાર આવ્યા છે કે એમના જે દૂરસંચાર વિભાગ દ્વારા કુલ એમણે જે 7904 કરોડનું જે સ્પેક્ટ્રમ જે લાયબિલિટી જે એમણે લીધેલી હતી તે એમણે સમય પહેલાં એમણે ચૂકવી દીધી છે, જે એક સારી એવી બાબત છે। અને આજે લીધેલી હતી જે સ્પેક્ટ્રમ તેમણે જે 2012 અને 2015માં તેમના દ્વારા એક લેવામાં આવી હતી કે જેનું પેમેન્ટ તેઓ ચૂકવી દીધું છે। જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ કે ઘણા ફાર્મા કંપની આજે આપણને એક્શન જોવા મળી શકે છે, જેમાં સૌપ્રથમ હું એલેમ્બિક ફાર્માથી હું વાત કરવા માંગીશ કે એલેમ્બિક ફાર્મા યુએસ એફડીએ તરફથી સિંગલ ડોઝ આઇસેટિપેન્ટ ઇન્જેક્શન છે કે જેના માટે મંજૂરી મળી ગઈ છે, એટલે એક પોઝિટિવ સમાચાર છે આપણે એલેમ્બિક ફાર્મા માટે। નેક્સ્ટ સ્ટોકની હું વાત કરવા માંગીશ તો ઝાયડસ લાઈફ સાયન્સ આજે રડાર પર રહેશે, કારણ કે ઝાયડસ લાઈફ સાયન્સ જે છે યુએસ એફડીએ દ્વારા કંપનીના જે ફાર્મા સેલ્સના જે મોટા યુનિટ હતું કે જેના પર 18 થી 27 માર્ચ દરમિયાન એક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા હતા અને તેમાં કુલ 3 જે ઓબ્ઝર્વેશન જે કરવામાં આવ્યા હતા, જેના બાદ યુએસ એફડીએ ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટર જે સંકેત છે તેમણે એક આપ્યું છે, એટલે આપણને એક ઝાયડસ લાઈફ સાયન્સમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે। જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો બાયોકોન બીજી એક ફાર્મા કંપની રહેશે કે બાયોકોનમાં આપણને યુએસ એફડીએના જે વિશાખાપટ્ટનમના જે એપીઆઈ પ્લાન્ટ છે એના ઉપર 3 ઓબ્ઝર્વેશન તેઓ જારી કર્યા છે અને જે 14 જૂનના રોજ આ ઓબ્ઝર્વેશન આપવામાં આવ્યા હતા। અને બાયોકોનનું કહેવું એવું છે કે જે પણ ઓબ્ઝર્વેશન જે તપાસ જે દરમિયાન જે પણ હાથમાં આવે છે તેના પર તેઓ જલ્દી એક્શન લેશે અને એનું એક નિવારણ લાવશે તેવું બાયોકોનનું કહેવું છે। જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે રક્ષા મંત્રાલય તરફથી કે એલસીએ એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે કે જેના માટે ફાઇનલી ગો હેડ મળી ગયું છે, એટલે કે જે કુલ 156 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે હતો એનો ઓર્ડર અહીંયાથી આપણને હિન્દુસ્તાન એરોનોટિક્સને મળતો જોવા મળી શકે છે, એટલે આ પણ એક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માટે એક સારા એવા સમાચાર છે। તો આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે, દરેકને આપણે વોચ લિસ્ટ પર રાખીશું। ઓવર ટુ યસ। તો આ બધા જ સ્ટોક્સ છે, ખાસ ધ્યાન પર રાખીશું। યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને।